હળવદ માટે રાજ્ય સરકારે 41 કરોડના વિકાસ કામો મંજૂર કર્યા છે, જેમાં શહેરના પીવાના પાણી, ભૂગર્ભ ગટર, બાગ બગીચાઓ, સમરસ તળાવ સહિતના વિવિધ વિકાસ કાર્યો મંજૂર થતા લોકોમાં આનંદ છવાયો છે. હળવદ ધ્રાંગધ્રા વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે ₹41.43 કરોડના હળવદ શહેરના વિવિધ વિકાસ કામો મંજૂર કરાયા છે, જેમાં બ્રહ્માણી ડેમની પાઇપલાઇનથી લઈને હળવદના માધાપરા બગીચામાં રિનોવેશન, બાળકો માટે ઉદ્યાન, વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર જેવા અનેક વિકાસ કામો થશે. હાલમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આપણી ગુજરાત સરકાર દ્વારા 3,32,000 કરોડથી મોટું બજેટની ફાળવણી થઈ. સરકાર વિકાસના ઘણા બધા કામો કરી રહી છે. ત્યારે 64 ધ્રાંગધ્રા વિધાનસભામાં આપણી જેટલી પણ માંગણી મૂકી છે એમાં મોટા ભાગની માંગણીને સરકાર પૈસા ફાળવતી હોય છે. તાજેતરમાં જ આપણને 93 કરોડથી વધુ રોડો આપ્યા હતા પંચાયતના, સ્ટેટના. હમણાં 71 કરોડ 31 લાખનો પણ રોડ કડિયાણા માથક થઈ અને માટેલ ચોકડીનો આપણને મળ્યો.